આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાદરાના વડુ ગામ નજીક ખેડૂતોએ વિરોધ કરી અને પાદરા જંબુસર હાઈવેની કામગીરી અટકાવી દીધી હતી। વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતી હોવાથી ખેડૂતોમાં આક્રોશ। વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઈવે રોડ પર 4 લેન રોડની ચાલતી કામગીરીમાં વડુ ગામ નજીક રોડ પરના આવેલા ખેડૂતોએ ભારે મચાવ્યો હતો। આક્ષેપો અને પ્રતિક્ષેપોને લઈને અધિકારીઓ રોડનું કામ અટકાવવાની અધિકારીઓની ફરજ પડી હતી। પોલીસ કાફલો સ્થળ પર આવવાની ફરજ પડી હતી। પાદરામાં છેલ્લા કેટલાક સમયથી 4 લેન રોડની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાદરાના વડુ ગામ નજીક રોડ પરના ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા રોડ પરના ખેડૂતોએ રોષ વ્યક્ત કરી રોડની કામગીરીનો વિરોધ કર્યો હતો। પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર ખેડૂતોને પડખે આવ્યા હતા। ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે પોલીસ સાથે રાખી બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવે છે। HK24 ન્યૂઝ નેટવર્ક રમેશ સત્યની સાથે। જંબુસર 4 લેન રોડ 2022 માં મંજૂર થયો, ત્યારબાદ સતત જે આંદોલનો કર્યા હતા એના ભાગરૂપે મંજૂર થયો। સતત ખેડૂતોનો પણ ખૂબ સહકાર રહ્યો છે, પાદરાની જનતાનો પણ ખૂબ સહકાર રહ્યો, પરંતુ વાત એવી આવી રહી છે છેલ્લા 10-12 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। એમનો જે જમીન ની માહિતી એમને મેળવી એમાં એમને બતાવે છે કે જમીન સંપાદન થયેલ નથી। તો જમીન સંપાદન જો ના થઈ હોય તો ખેડૂતોની એક જ વાત છે કે રોડ બનવા દેવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ અમને વળતર તો મળવું જોઈએ ને। એમની જમીન જો કપાતી હોય, ખેડૂતનું કોઈની 24 ગુઠા ગાય છે, કોઈની 46 ગુઠા છે, કોઈની 22 ગુઠા છે, કોઈની 18 ગુઠા છે, આવી બધી જમીનો જતી હોય તો વીઘો જગ્યા જતી રહેતી હશે તો કેવી રીતે ચાલી શકે? મનમોહનસિંહની સરકારમાં જે તે વખતે કાયદો લાવવામાં આવ્યો કે ભાઈ ખેડૂતોને જંત્રીના 4 ગણા પૈસા આપવાનો ગવર્મેન્ટની જવાબદારી। તો સંપાદન કરીને ના કર્યું હોય તો કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે, એટલા માટે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા। એક જ વાત છે, ખેડૂતોની પણ એક વાત છે કે રોડ તો અમે પણ ઈચ્છીએ છીએ કે રોડ બનવો જોઈએ, પરંતુ અમને અમારી હક, જે જમીનનો હક છે ખેડૂતોનો, એ મળવો જોઈએ, એ ખેડૂતોની એ માંગ છે। એટલે ખેડૂત જો મારી પહેલેથી નીતિ રહી છે, આજે પાદરા તાલુકાની જનતાને બી કહી દઉં કે કોઈની ભાજપ કે કોંગ્રેસની વાત નથી આવતી। અહીંયા લોકોને તકલીફ પડતી હોય તો પાર્ટી વિરુદ્ધ બી જનારા લોકો છે, અને ભૂતકાળમાં દાખલા બી જોઈ લેજો અમારા। એટલે પાર્ટીના અહીંયા કઈ એ નથી। આજે મારી તાલુકાની જનતા છે એના માટે અહીંયા ઉભો છું। પાર્ટી ને રાખવા હોય તો રાખે, ના રાખવા હોય ના રાખે, એનો કોઈ ઇસ્યુ નથી। પાદરા જંબુસર હાઈવે રોડ જે ચાલુ રહ્યું છે કામ હયાતમાં, તેનો અમારો વિરોધ એટલો જ છે કે અમારું પહેલું જમીન સંપાદન કરીને પછી કામ કરો। અત્યાર સુધી અમને કોઈ બાપ દાદા વખતથી કે જ્યાંથી દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર લગી કોઈ જાતનું વળતર અમને ચૂકવવામાં નથી આવ્યું કે અમે 7/12 કે માપની સીટમાં કોઈ પણ જગ્યાએ એક પણ ગુઠા સંપાદન જણાતું જ નથી અમે। અને કલેક્ટર સાહેબ જમીન સંપાદન વિભાગનો પણ જવાબ